હવે આપ સાંભળશો જાહેર પરીક્ષાઓ ગેરરીતિ નિવારણ સુધારા અધિનિયમ 2026 અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક છે મયુર સોલંકી. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દેશના કરોડો પ્રામાણિક ઉમેદવારોના હિતમાં પેપર લીક અને ગેરરીતિને ડામવા કેન્દ્ર સરકારે ઐતિહાસિક પગલું ભર્યું છે. 2024ના કાયદામાં સુધારા કરી સરકાર નવું જાહેર પરીક્ષાઓ ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 લાવી છે. સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભામાં આ વિધેયક પસાર થયા બાદ રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી દેતા હવે આ વિધેયક કાયદો બની ગયું છે. અને આ કાયદો એટલો કડક છે કે પેપર લીક કરનારાઓ હવે 100 વાર વિચારશે. આ વિધેયક સંસદમાં રજૂ કરતી વખતે કેન્દ્રીય મંત્રી ડોક્ટર जितेंद्र सिंहे सरकारનો મજબૂત ઇરાદો સ્પષ્ટ કર્યો હતો. 2 महीने के भीतर सारी जांच इन्वेस्टिगेशन मुकम्मल की जाएगी और उसके बाद जो भी ट्रायल कोर्ट हो उसमें ये 3 महीने यानी जिस दिन वारदात रिपोर्ट हुई है उस दिन से लेकर के आखिरी निर्णय आने तक 5 महीने से ज्यादा अवधि काल नहीं रहा जाएगा. और सरकार की प्रतिबद्धता का आप इसी बात से अनुमान लगा सकते हैं कि इसी विधेयक के लाने के साथ ही साथ हमारे लॉ मिनिस्टर साहब की ओर से भी एक प्रस्ताव जारी कर दिया गया कि वक्त जाया ना हो तो ये जो स्पेशल फास्ट ट्रैक कोर्ट्स है इनको स्थापित करने का भी क्रम साथ ही साथ प्रारंभ किया जाए. उसमें दिल्ली, मुंबई, कोलकाता, मध्य प्रदेश, बिहार, उत्तराखंड में पहले ही इन्होंने गठित कर दिया है और आने वाले दिनों में बाकी स्थानों पर भी. શ્રોતા મિત્રો, પહેલા તો એ જાણીએ કે આખરે કેમ 2024ના કાયદામાં સુધારો કરી નવો કાયદો લાવવામાં આવ્યો. તાજેતરના વર્ષોમાં પ્રશ્નપત્ર લીક, સંગઠિત છેતરપિંડી અને પરીક્ષા પ્રક્રિયામાં અનિયમિતતાના બનાવો સપાટી પર આવતા રહ્યા છે, જેનાથી લાખો ઉમેદવારોના વિશ્વાસ તેમજ પરીક્ષા પ્રણાલીની ન્યાયીતા અને વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જાહેર પરીક્ષાઓ ગેરરીતિ સુધારા અધિનિયમ 2026 આ પડકારોનો અસરકારક ઉકેલ પૂરો પાડવા માટે લાવવામાં આવ્યો છે. આ અધિનિયમ ગુનેગારો માટે દંડને વધુ મજબૂત બનાવે છે, પરીક્ષા સંબંધિત ગુનાઓને અસરકારક રીતે રોકે છે અને આવા કૃત્યો સામે મજબૂત પ્રતિબંધ સ્થાપિત કરે છે. નવા કાયદામાં સુધારેલી જોગવાઈઓથી વ્યક્તિગત રીતે પરીક્ષામાં ગેરરીતિ કરનાર માટે સજા વધુ કડક બનાવાઈ છે. જૂના કાયદામાં આવા ગુનામાં ઓછામાં ઓછી 3 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષની જેલ તથા 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ હતી. સુધારા બાદ લઘુત્તમ સજા વધારીને 5 વર્ષ કરવામાં આવી છે અને મહત્તમ સજા 10 વર્ષ સુધી રહેશે. દંડની મહત્તમ રકમ પણ 10 લાખ રૂપિયા વધારીને 50 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સાથે પરીક્ષા યોજવામાં મહત્વની ભૂમિકા ભજવતી સેવા પ્રદાતા સંસ્થાઓ માટે પણ જવાબદારી નક્કી કરાઈ છે. જો કોઈ સેવા પ્રદાતા સંસ્થા જાહેર પરીક્ષામાં ગેરરીતિમાં સંડોવાય તો તેના પરનો મહત્તમ દંડ 1 કરોડ રૂપિયાથી વધારીને 5 કરોડ રૂપિયા કરાયો છે. આવી સંસ્થાને જાહેર પરીક્ષા યોજવાની જવાબદારી સોંપવા પરનો પ્રતિબંધ પણ 4 વર્ષથી વધારીને 8 વર્ષ કરાયો છે. સેવા પ્રદાતા સંસ્થાના ડિરેક્ટર, વરિષ્ઠ મેનેજમેન્ટ અથવા જવાબદાર અધિકારીઓ ગેરરીતિમાં સંડોવાયેલા જણાય તો તેમની સામે પણ અલગથી કડક કાર્યવાહી કરાશે. સૌથી ગંભીર જોગવાઈ સંગઠિત પરીક્ષા ગેરરીતિ માટે કરવામાં આવી છે. જો પેપર લીક અથવા પરીક્ષામાં ગેરરીતિ કોઈ વ્યક્તિની એકલ દોકલ હરકત નહીં પરંતુ સંગઠિત જૂથ, નેટવર્ક અથવા સંસ્થા દ્વારા કરવામાં આવે તો તેને વધુ ગંભીર ગુનો માનવામાં આવશે. આવા સંગઠિત ગુનામાં લઘુત્તમ સજા 5 વર્ષથી વધારીને 7 વર્ષ કરવામાં આવી છે. મહત્તમ સજા 10 વર્ષની રહેશે, જ્યારે દંડની લઘુત્તમ રકમ 1 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી છે. નવા કાયદાની બીજી મહત્વપૂર્ણ વિશેષતા છે ઝડપી તપાસ. કેન્દ્ર સરકાર જરૂરિયાત મુજબ આવા કેસોની તપાસ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી શકશે, જેમાં તપાસ 2 મહિનાની અંદર પૂર્ણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. માત્ર ઝડપી તપાસ પૂરતી નથી, તેથી કાયદામાં ઝડપી ન્યાય માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશનું પ્રશાસન સંબંધિત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કરીને આવા કેસોની સુનાવણી માટે સેશન્સ કોર્ટને સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ તરીકે નિયુક્ત કરી શકશે, જેમાં ચાર્જશીટ દાખલ થયા બાદ ટ્રાયલ 3 મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે. નવા કાયદામાં પરીક્ષામાં ગેરરીતિ માટે માત્ર પરીક્ષાર્થીને જવાબદાર ગણવામાં નહીં આવે, પરંતુ પરીક્ષા પ્રક્રિયામાં સામેલ સેવા પ્રદાતા, સંચાલકો અને સંગઠિત નેટવર્કની ભૂમિકા પણ તપાસવામાં આવશે. આ ઐતિહાસિક વિધેયક સંસદમાં પાસ થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ યુવાનોને એક મોટો ભરોસો આપ્યો. दोनों सदनों ने कठोर प्रावधानों वाले इस बिल को पास कर दिया है. अब विश्वस्त परीक्षा पद्धति की दिशा में जाने में एक महत्वपूर्ण काम पूर्ण हुआ है. काम आगे भी चलता रहेगा. हम ऐसी परिस्थितियों को लंबे समय तक नहीं चलने देंगे. इस विश्वास के साथ साथियों, आइए हम सब मिल करके विकसित भारत के स्वप्न को पूर्ण करने के लिए कंधे से कंधा मिलाकर के चले. પ્રધાનમંત્રીના શબ્દો નીટ, યુપીએસસી, એસએસસી અને બેન્કિંગ સહિત અનેક પરીક્ષાની તૈયારી કરતા કરોડો યુવાનો માટે એક નવો આત્મવિશ્વાસ લઈને આવ્યો છે. મહેનત કરનાર ઉમેદવારને ન્યાય અને ગેરરીતિ કરનારને કડક સજા, બસ આ જ નવા કાયદાનો મુખ્ય સંદેશ છે.
હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જાહેર પરીક્ષાઓ ગેરરીતિ નિવારણ સુધારા અધિનિયમ 2026 અંગે સમાચાર સમીક્ષા. લેખન અને રજૂઆત મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.